આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય એ પૂર્વ ધારાસભ્ય થઈ ચૂક્યા છે. વધુ એક પ્રજા મેન્ડેટ જે આપણે આપ્યો હતો એ પ્રજા મેન્ડેટ વિધાનસભાના અધ્યક્ષની કેબિનમાં રાજીનામાના સ્વરૂપે બીજા એક ધારાસભ્યના સ્વરૂપમાં પડ્યો છે. 2022માં આપણે કોંગ્રેસના કુલ 17 ધારાસભ્યોને ચૂંટ્યા હતા. એમાંથી ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને આજે વધુ એક ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા જે વિજાપુરથી ચૂંટાયા હતા એમણે પણ રાજીનામું આપી દીધું. સ્વાભાવિક છે કે કોઈ પણ નેતા એ રાજીનામું આપે, આપણે એવું કહીએ ભાજપની સામેના કે ક્યાં જશો, તો એવું કહેશે કે હજી હું નક્કી કરીશ, મેં નક્કી નથી કર્યું. પણ મને એવું થયું કે જ્યારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપે છે તો એ સવાલ આજે એમને પૂછવો જોઈએ. આપણી સાથે ડોક્ટર સીજે ચાવડા છે. ડોક્ટર ચાવડા, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ કે તમે કોંગ્રેસમાંથી રાજીનામું કેમ આપ્યું? તમે વિજાપુરની એ જનતાને પૂછ્યું, એ વિજાપુરના મતદારોને પૂછ્યું કે હું તમારા ધારાસભ્ય તરીકે રાજીનામું આપી રહ્યો છું ને સામે પક્ષે જઈ રહ્યો છું, એવું પૂછ્યું તમે? એની મંજૂરી લીધી? હું છેલ્લા 3-4 દિવસથી મનમંથનમાં હતો. મારા વિસ્તારના વિજાપુર મત વિસ્તારના ધારાસભ્ય પદ જ્યાંથી ચૂંટાયો એ ગામડાઓમાંથી, વિજાપુર શહેરના મતદાતાઓમાંથી, કાર્યકરોમાંથી અને કોંગ્રેસ પાર્ટીમાં હાલ જે હોદ્દાઓ ભોગવી રહ્યા છે, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, વિપક્ષના જિલ્લા પંચાયતના નેતા હોય અને જનરલ સેક્રેટરી હોય, એવા નેતાઓને પણ પૂછપરછ કરીને મેં નિર્ણય કરવા જઈ રહ્યો હતો કે હું આ નિર્ણય કરું તો કેમ રહેશે. તો બધા મારી સાથે સંમિલિત છે અને બધાએ પરવાનગી આપી છે. શું ખરેખર તમામ નેતાઓ અને એ તમારા મતદારો અને જનતા એવું કહે છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપો અને તમે જાઓ સામા પક્ષે? એવું કહે છે એ લોકો કહે છે એવું? પ્રજા એવું માની રહી છે કે જયારે ગુજરાતના નેતાઓ, ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જયારે વિકાસની અને પોઝિટિવ રાજકારણની અને દેશના વિકાસની વાત કરી રહ્યા છે, રામ મંદિરના પ્રતિષ્ઠાની મહોત્સવ ઉજવી રહ્યા છે અને સમગ્ર દેશ આજે આનંદની લહેરમાં છવાયેલો છે. વિશ્વના ઘણા દેશો યુદ્ધમાં સપડાયેલા છે અને ભારત દેશને આજે આનંદમાં મૂકી રહ્યા છે. ત્યારે આપણે બધાએ એની નેગેટિવ રાજકારણમાં ન જોતા પોઝિટિવ રાજકારણમાં જવું જોઈએ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવું જોઈએ. ડોક્ટર ચાવડા, તમે મને એકવાર મહામંથનમાં એવું કીધું હતું કે જનતાએ વિચારવું જોઈએ કે એણે સામે પક્ષે વિપક્ષને રહેવા જ ન દીધો, તો વાસ્તવમાં એ સત્તાને સવાલ કરશે કોણ? તમે છો એમાંથી નહીં ઓછા થઈ રહ્યા છો. તમારા જેવા પ્રામાણિક નેતાઓ એ સામેથી સત્તા પક્ષમાં આવી રહ્યા છે, તો એ જનતાનું નુકસાન નથી, લોકોનું નુકસાન નથી? જનતાએ જ આ નિર્ણય કરાવ્યો છે મને કે તમે પ્રામાણિક હોવા છતાં, પ્રજા માટે લડતા હોવા છતાં, પ્રજાના વિકાસના કામો કરતા હોવા છતાં સરકારના સામે પ્રવાહી જે પાર્ટી કામ કરી રહી છે એમાં રહીને કામ કરવું બહુ મુશ્કેલ છે અને અમારા અહિત થાય છે. તો તમે એમાં સંમિલિત થાઓ, એની વિચારધારામાં સંમિલિત થાઓ અને પોઝિટિવ રાજકારણમાં આવો તો વધારે સારા કામો તમે કરી શકશો ને હજુ તમે કરી શકો એવા સક્ષમ છો. તો આ દિશામાં વિચારવું જોઈએ એવું ઘણા સમયથી કહેતી હતી. તો પછી સરકારની સામે રહીને વિજાપુરની જનતાનો વિકાસ કેવી રીતે રૂંધાતો હતો, કેવી રીતે રોકાતું હતું, કામ કેવી રીતે મુશ્કેલ હતું, એ સમજાવો. નહીં, હંમેશા કોઈ પણ ધારાસભ્ય કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, એના વિસ્તારમાં એના હકના નાણાકીય કામો તો થતા જ હોય છે. પરંતુ એ કામો થતા હોવા છતાં જે પક્ષમાં રહીને પોઝિટિવ રાજકારણના વિરુદ્ધ જ બધી વાતો થતી હોય ઇન જનરલ, ત્યારે પ્રજા મારી સાથે સંકળાયેલી પ્રજા મારા જેવા વ્યક્તિને તો કે સાહેબ આ ખોટું થઈ રહ્યું છે અને તમારે આના સાક્ષી ન બનવું જોઈએ. એટલે એ સાક્ષી ન બનવાની પ્રજાની વાતના કારણે મેં આજે રાજીનામું. ડોક્ટર ચાવડા, એક વાત જે ગામમાં ચાલતી હતી આજે હું તમને પૂછી રહ્યો છું ને ઈચ્છું છું કે તમે પ્રામાણિકપણે એનો જવાબ આપશો. ભાજપે ગાંધીનગર લોકસભામાં આવતી તમામ 7 બેઠકો જીતવા માટે પ્લાન બનાવ્યો હતો. એટલે ગાંધીનગર ઉત્તરના તમે સિટિંગ એમએલએ હોવા છતાંય તમે સેટિંગ કરીને વિજાપુર ગયા અને તમને જીતાડવામાં એ ભાજપે મદદ કરી, એ વાત અત્યાર સુધી ચર્ચાતી હતી. આજે રાજીનામું આપ્યું એટલે હું તમને આ વાત પૂછી રહ્યો છું, કેટલું સત્ય છે એ વાતમાં કે તમને જીતાડવામાં ભાજપે મદદ કરી? હું જયારે 2017માં વિધાનસભામાં ચૂંટાયો ત્યારે અને એ પહેલા એ વખતના અમારા સ્વર્ગસ્થ નેતા કોંગ્રેસ પાર્ટીના અહેમદભાઈ પટેલને મેં પ્રોમિસ કરેલું અને મેં જાહેરમાં ટાઉન હોલમાં પ્રવચનમાં પણ કહેલું કે આ પ્રોમિસના કારણે 2022માં હું હિંમતનગર, વિજાપુર કે બીજી કોઈ સીટ ઉપર લડવા જઈશ, પરંતુ અહીંયા જે દાવેદાર છે એમના માટે ખાલી કરીશ. અને એ જે દાવેદારો હતા
એ પૈકી જે 3 દાવેદારો હતા એમાંથી કોઈને પણ ટિકિટ આપશે તો એના માટે હું ખાલી કરીશ. અને એ પ્રોમિસ આપ્યા બાદ અહેમદભાઈ પટેલ આપની વચ્ચે નહોતા રહ્યા, પરંતુ ગુજરાતના કેટલાક નેતાઓના સાક્ષી હતા. એના કારણે મેં જે બોલ્યો હતો એના કારણે ખાલી કર્યું હતું. ત્યાં અમિતભાઈ લડે ના લડે એની સાથે મારે કોઈ સંબંધ નથી. તો કોંગ્રેસ સાથે નથી બનતું અને કોંગ્રેસ છોડવી છે એટલે પ્રાયોરિટી છે, કોંગ્રેસ છોડવી છે એટલે ધારાસભાનું પદ પણ છોડવું છે. એ વાત સાચી છે કે કોંગ્રેસ સાથે અણબનાવ છે? કોંગ્રેસ પાર્ટી છોડીએ અથવા કોંગ્રેસના વિરુદ્ધની વાત કરીએ અને ધારાસભ્ય પદે ચાલુ રહીએ એ બંને ઉચિત ન જણાય. એટલા માટે પહેલા મારે કોંગ્રેસને જે આ વાત છે એ ખોટી છે એવું કહેવું હોય તો મારે જે કોંગ્રેસ પાર્ટીમાંથી હું ચૂંટાયો છું એમાંથી રાજીનામું આપવું જ જોઈએ. એટલા માટે મેં પણ રાજીનામું કોંગ્રેસથી ડોક્ટર ચાવડા, કોંગ્રેસથી નારાજગીનું કારણ શું છે? કેમ ડોક્ટર ચાવડાને કોંગ્રેસ સાથે ન બન્યું? કોંગ્રેસથી નારાજ હોવાના કારણો જે અમે આ કહ્યા એ જ છે. કોઈ પદ નથી મળ્યું મને, કોઈ સત્તા નથી મળી, અથવા તો જે નેતાઓ છે એમની મનમાની કરે છે અથવા તો મને હેરાન કરે છે, આવું કોઈ કારણ નથી. એ નેતાઓ એમની રીતે જ્યાં છે ત્યાં સાચા છે, પરંતુ પાર્ટીના જે નિર્ણયો થાય છે, હાઈકમાન્ડના જે નિર્ણયો થાય છે એ નિર્ણયોમાં ખાસ કરીને હાલની સરકાર કે હાલના પ્રધાનમંત્રીની વ્યક્તિગત વિરોધની ટિપ્પણીઓ થાય છે. એક ગુજરાતી તરીકે મને યોગ્ય નથી લાગતું. હું તો એવું સમજુ છું ડોક્ટર ચાવડા કે રાજ્યમાં તો ડોક્ટર સીજે ચાવડા જ નેતા છે, એ જ સરકાર છે કોંગ્રેસમાં. હાઈકમાન્ડને તમે ફરિયાદ કરી કે નહીં ખબર નહીં, પણ અહીંયા તમારી ફરિયાદ કોની સામે? હું ત્યાં ગુજરાતની કોર કમિટીમાં પણ હતો, એમાં પણ છું. મેં અને મારા જેવા કેટલાય અંદર બેઠેલા નેતાઓએ આ વાત મૂકી હોય, પરંતુ વાત મૂક્યા પછી પણ નિર્ણયો જે હાઈકમાન્ડે કર્યા હોય એનાથી વિરુદ્ધની વાત બહાર થતી નથી, એટલે નથી કરતા અમે. પરંતુ હવે કરવી હોય તો કરી શકું, પણ હવે એ પાર્ટીમાં નથી એટલે પાર્ટીની વાત કરવી એ પણ ઉચિત નથી. હવે ચૂંટણી યોજાશે, પેટા ચૂંટણી થશે, તમે રાજીનામું આપ્યું એટલે ભાજપમાંથી ચૂંટણી લડવાના છો? બીજાપુરથી ચૂંટણી લડવાના? હજુ એવી વાત થઈ નથી અને હજી મેં કોઈ પાર્ટી જોઈન કરી નથી. પાર્ટી જોઈન થશે તો ચોક્કસ પાર્ટી જે નિર્ણય કરશે એમાં. ડોક્ટર ચાવડા, તમે બીજા નેતાઓની જેમ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છો. મેં શરૂઆતમાં જ કીધું કે તમે આવો જવાબ જ આપશો, પાર્ટી નક્કી કરે એ કરશું. મારો પોતાનો વિચાર છે ભારતીય જનતા પક્ષમાં જોડાવાનો, પણ એ જોડાવાનો મારો જે વિચાર હોય ને અમલમાં ત્યારે જ મૂકી શકું કે મારા મત વિસ્તારના લોકો પણ એની સાથે સામેલ હોય. અને આજથી જ હું ત્યાં જવાનો છું. મને 2 દિવસ પછી પૂછશો તો ચોક્કસ હું કહીશ કે હું આ જોડાવાનો છું કે ક્યાં ટિકિટ માંગવાનો છું. ભાજપમાં ક્યારે જોડાવાનો છે એ પૂછ્યું મેં. ભાજપમાં ક્યારે જોડાવાનું? આજથી જ હું ત્યાં મારા મત વિસ્તારમાં જવાનો છું. મારી સાથે આજે આગેવાનો તો કોંગ્રેસના જેટલા છે એ છે, પરંતુ મતદાતાઓ અને ગામડાઓના કાર્યકરોને પણ આપણે પૂછવું જોઈએ કે મારે હવે ક્યાં જવું જોઈએ, મારે તમારી સેવા કરવી છે તો કયા પાર્ટીના માધ્યમથી કરવી જોઈએ. ડોક્ટર ચાવડા, બધા નેતાઓ આપે એ જ જવાબ આપે છે. હું આપને પ્રામાણિકતાથી પૂછું છું, એ સવાલ પૂછું છું કે ભાજપમાં ક્યારથી જોડાવાના છો? ભાજપમાં ક્યારથી? મને એ લોકો નિર્ણય કરશે કે આપણે ભાજપમાં જોડાવું જોઈએ તો મારો વિચારમાં અમલમાં મૂકવા માટે હું સામા પક્ષે સંપર્ક કરીને સામો પક્ષ તૈયાર થશે એ દિવસ હું જોડાઈશ. ઓકે, ચાલો, થેન્ક યુ ડોક્ટર ચાવડા. પણ મતદાર, તમારો મતદાર અને જનતા એ બધું જ સમજે છે. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.